નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 આંકડાશાસ્ત્રના અભ્યાસની સફરમાં તમારી સાથે છે રવિ સર. ચલો વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે પ્રકરણ નંબર 3 ની અંદર અભ્યાસ કરી રહ્યા હતા. પ્રકરણ નંબર 3 મધ્યવર્તી સ્થિતિના માપ, જેની અંદર આપણે છેલ્લે બહુલક જે છે એની કિંમતો તૈયાર કરી રહ્યા હતા. કોઈ ચોક્કસ ઉદાહરણો જે છે એ પણ આપણે ગણી ચૂક્યા. વિદ્યાર્થી મિત્રો, છેલ્લે તમે ઉદાહરણ દ્વારા જોયું કે બહુલક જે છે એ કોઈ સૂત્ર વગર પણ મેળવી શકાણું, એટલે કે અવર્ગીકૃત માહિતીનું નિરીક્ષણ કરીને મેળવી ચૂક્યા. વર્ગીકૃતની અંદર સતત આવૃત્તિ વિતરણની અંદર સૂત્રનો પ્રયોગ કરેલો હતો. એથી વિશેષ આગળ છેલ્લે તમે જોયું કે ભાઈ ક્યારેક બહુલક જે છે એ પ્રાપ્ય ન હોય અથવા તો મેળવવો શક્ય ન હોય તો આ સાધન સૂત્ર જે છે એનો પણ આપણે પ્રયોગ કર્યો. છેલ્લે લાભ અને ગેરલાભ એ પણ બહુલકના જોઈ ચૂક્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે વાત કરી તે પ્રમાણે આજે આપણે આસાદિત સૂત્ર જે છે, જે તમે જાણો છો, મોડ બરાબર 3m - 2x બાર જે સૂત્ર છે એની મદદથી આપણે અત્યારે બહુલક જે છે તૈયાર કરીશું. અને આસાદિત સૂત્રમાં મધ્યસ્થ અને મધ્યક છે, તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે એ બંને કિંમતો જે છે તૈયાર કરવી પડશે. ચલો તો અત્યારે એક ઉદાહરણ પહેલા લઈએ. તો ઉદાહરણ નંબર જે છે 35, જો તમારી ટેક્સ્ટબુકમાં જે હર હંમેશ તમે સાથે લઈને બેઠા હોવ છો, તો અત્યારે ઉદાહરણ નંબર 35, એક જથ્થાબંધના વેપારી માટે તેણે મૂકેલ ઓર્ડર અને તેની પ્રાપ્તિ વચ્ચેનો સમય. એક વેપારી છે, એ પણ જથ્થાબંધ વેપારી છે, એ શું કરે છે? ઓર્ડર મૂકે છે. એટલે કહેવાનો મતલબ એ છે કે એ પણ વસ્તુ જે છે એ મગાવે છે વેચાણ કરવા માટે. પરંતુ એકી સાથે જ્યારે વસ્તુ મગાવે છે ત્યારે શું કરે છે? એના ઓર્ડર અને પ્રાપ્તિ સ્થાન એટલે કે જ્યારે જે ઓર્ડર લખાયો છે એ ઓર્ડર એને મળે, એટલે કે એની વસ્તુ એને એની પાસે પહોંચે, એ પ્રાપ્તિ સ્થાન, એ સમય એની વાત કરેલો છે. તો પ્રાપ્તિ વચ્ચેનો સમય નીચે પ્રમાણે છે. આ સમયનો બહુલક શોધો. ચલો, શેનો બહુલક શોધવાનો કીધો છે? સમયનો. અને સમયનો બહુલક શોધવાનો કીધો હોય તો સમય આપણા માટે એકદમ સાચું અવલોકન છે. એ તો તમે હવે ખૂબ જાણો છો. ઓકે, સારું. હવે આપણે આગળ વધીએ છીએ તો નીચેના કોષ્ટક જે છે એની રકમ પણ વાંચીએ. તો સમય આપ્યો છે, કલાક એકમ તૈયાર છે. 20 થી 25, 25 થી 30, 30 થી 35, 35 થી 40, 40 થી 45, 45 થી 50, 50 થી 55. વર્ગ કેવા છે? નિયમિત. બરોબર કે નહીં? હા, નિયમિત દેખાય છે. ઉપરાંત વર્ગ લંબાઈ સમાન. એથી વિશેષ વર્ગ જો તો એનો પ્રકાર કેવો? યાદ આવી ગયું ને? હા, નિવારક કે અનિવારક. તો જો અહીં આપેલા વર્ગોમાં અધ અને ઉર્ધ્વ સીમા બિંદુઓ જે છે એના પહેલા અને પછીના વર્ગ સાથે સરખાવતા એ જ રહે છે, એટલે કે આ પહેલા તો નિવારક વર્ગ રચના છે. ચલો હજુ આગળ આપણે વાંચીએ છીએ. ઓર્ડરની સંખ્યા 2, 5, 7, 5, 6, 7 અને 3. તો હવે બહુલક તૈયાર કરીએ. બરાબર કે નહીં? ચલો, બહુલક તૈયાર કરવો હોય તો આપણે જાણીએ છીએ કે ભાઈ પેલા માહિતી વર્ગીકૃત હોવી જોઈએ. વર્ગીકૃત છે. પછી કે નિવારક વર્ગો કે અનિવારક વર્ગો પણ જોવાના હતા, તો એ પણ જોઈ લીધા છે. મોટું સૂત્ર આવશે. હા, સૂત્ર એકવાર યાદ કરી લઈએ તો બહુલકનું સૂત્ર છે મોડ બરાબર L પ્લસ FM માઇનસ F1 છેદમાં 2FM માઇનસ F1 માઇનસ F2 ગુણ્યા C. બરોબર છે. ચલો, તો હવે FM જે છે ત્યાંથી આપણે દાખલાની શરૂઆત કરતા હોઈએ છીએ. તો આ વખતે જોઈએ તો FM એટલે તો કે સૌથી મોટી, એટલે કે મહત્તમ આવૃત્તિની કિંમત. તો અહીંયા 2, 5, 7, 5, 6, 7, 3 માંથી સૌથી મોટું કોણ દેખાય છે? તો ભાઈ 7. હવે 7 લઈ લઈએ. ચલો, વાંધો નહીં. તો અહીં 7 છે. બરોબર. તો અહીંયા જુઓ તો બીજી વાર 7 છે. તો હવે તો સર હમણાં છેલ્લે જ આપણે જોયું કે ભાઈ એક કરતા વધુ બહુલક જે છે પ્રાપ્ય હોય અને શક્ય છે. હા, તો એક કરતા વધારે બહુલક, કેમ કે બે માહિતી મોટી છે, એટલે કે બે આવૃત્તિ મોટી છે. તો આ 7 ની સામે છે એની બહુલક જાહેર કરી દઈએ. આ 7 ની સામે છે એની બહુલક જાહેર કરી દઈએ. તો જો તો ટેસ્ટ કરો તો શું થાય છે? ચલો, આને FM લો તો અહીંયા 30 એ અધર બને કે નહીં? તો હવે આને FM લો તો 7 માટે 45 અધર બને. તો જો તો વિદ્યાર્થી મિત્રો, અહીં એક જ આવૃત્તિ છે એ વસ્તુ સાચી. જો એક જ આવૃત્તિ હોય તો
તો એક જ આવૃત્તિ માટે કાંઈ અધર સીમા બિંદુ જુદા હોય ન જ હોય, બરોબર છે. ચલો તો અહીંયા આ 30 થી 35 ને 45 થી 50 એક કલાક સમય જે છે એ મૂલ્ય આખું બદલી નાખે છે. તો એને કારણે અહીં આપણે આ એક કરતા વધુ બહુલક આપીએ એ શક્ય નથી. તો શું કરશે? તો હવે આસાદિત સૂત્રનો ઉપયોગ કરશે, જે આપણે ગયા લેક્ચરમાં જોયું હતું. એના નાનકડા દાખલાનું સ્વરૂપ પણ જોઈ ગયા હતા. તો મધ્યસ્થ તૈયાર કરીને છેલ્લે બહુલક મેળવીશું. તો કોષ્ટકમાં મધ્યક અને મધ્યસ્થ તૈયાર કરવા માટે તમારી પાસે હવે તો પદ્ધતિ તૈયાર જ છે, તમને આવડે પણ છે. ચલો તો આ દાખલો મારી સાથે પણ ગણી શકો છો. તો હવે પહેલા આપણે તૈયાર કરીશું જવાબ કોષ્ટક. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જવાબ કોષ્ટક જે છે એની કિંમતો તૈયાર કરીએ. પહેલેથી તમને સ્ક્રીન ઉપર જુઓ તો એક ટેબલ જે છે તૈયાર થયેલું જોવા મળે છે, પરંતુ મેં ચોક્કસ કોલમો જે છે એ ખાલી રાખેલી છે, જે આપણે ગણતરી કરીએ અને મેળવીએ છીએ. તો તમે જાણો છો કે આપણી પાસે જ્યારે વર્ગ હોય, આવૃત્તિ હોય અને મધ્યક તૈયાર કરવું હોય તો ટૂંકી રીતનો, વિચલનની રીતનો એવી આપણે ઉપયોગ જે રીત પહેલા જોઈ ચૂક્યા હતા એ પૈકી ચેક કરવાના છીએ. તો અત્યારે મેં પહેલેથી જો એક માળખું તૈયાર રાખેલું છે અને એ શેના આધારે રાખેલું છે તૈયાર, તો કે વર્ગ જોયા અને આવૃત્તિ જોઈ. તો વર્ગની અંદર કિંમતો જે છે એ થોડીક વધુ જોવા મળે છે અને વર્ગાંતર જો 5 સમાન છે, નિયમિત છે. તો હવે વિદ્યાર્થી મિત્રો હું શું કરીશ? મધ્ય કિંમત x તૈયાર કરીશ, ત્યારબાદ t તૈયાર કરીએ. જે જાણો છો x - a છેદમાં c છે એ આપણે કોઈ ધારશું. જે સંખ્યા આપણી x માંથી આવે છે તે સંખ્યાને, c આપણી વર્ગ લંબાઈ થશે. ત્યારબાદ fd તૈયાર કરીને ત્યારબાદ cf તૈયાર કરીશું. શા માટે cf તૈયાર કરવી પડશે? તો તમે જાણો છો મધ્યસ્થ તૈયાર કરવાનો છે, અહીં મધ્યક પણ તૈયાર કરવો છે. જો મધ્યસ્થ તૈયાર કરવો હોય તો cf જોશે અને મધ્યક માટે આપણે ટૂંકી રીત માટે અથવા વિચલન રીત માટે d અને fd ઉપયોગ કરીએ છીએ. તો ચલો આપણે મધ્ય કિંમતથી શરૂઆત કરીએ. મધ્ય કિંમત મૂકી x અધઃ સીમા બિંદુ પ્લસ ઉર્ધ્વ સીમા બિંદુ ભાગ્યા 2, જે તમે જાણો છો. હવે તો અહીં 20 પ્લસ 25 45 થયા, ભાગ્યા 2 કરો તો 22.5 બરોબર છે. ચલો અહીં દર્શાવી દઈએ મધ્ય કિંમત 22.5. હવે બધાની વર્ગ લંબાઈ સમાન હોય, નિયમિત વર્ગ હોય તો આપણે શું કરીએ છીએ? પછીના બધા જ મધ્ય કિંમતોના બિંદુઓમાં વર્ગ લંબાઈ જે છે એ ઉમેરતા જઈએ છીએ. આપણા માટે વસ્તુ એકદમ સરળ છે. ચલો એવું કરીએ છીએ. અને કેલ્સીમાં તો એ પણ હજુ વધારે સરળ થઈ જશે. શું કરી શકાય? તો કે છેલ્લે તમારી પાસે છે 22.5. ક્લિયર સ્ક્રીન ઉપર જો ગણતરી કરેલી હોય તો, બરોબર ને? પ્લસ 5 કરો બરાબર એટલે કેટલા મળે છે ભાઈ? તો ભાઈ 27.5. હવે જે હું સ્ક્રીન છે એ ઇરેઝ નહીં કરું, ક્લિયર નહીં કરું, સીધું શું કરીશ? બરાબરનું બટન પ્રેસ કરીશ. તો એના પછી એ કિંમત તૈયાર રહેશે. એ રીતે હું કન્ટિન્યુ બરાબર આપતો જઈશ તો મને બધી જ મધ્ય કિંમતો આપમેળે તૈયાર થતી જોવા મળશે. ચલો તો આપણે બાકીની કિંમતોમાં 5 ઉમેરતા જઈએ અને લખતા જઈએ છીએ. 27 5 32.5 પ્લસ 5 37.5 પ્લસ 5 45.5 પ્લસ 5 47.5 પ્લસ 5 કરીએ તો 52.5. મધ્ય કિંમતના સરવાળાની આવશ્યકતાઓ નથી હોતી. બાજુમાં આવીએ, d તૈયાર કરો છે x - a ભાગ્યા c, જ્યાં x તો આ રહ્યો તૈયાર એની ધારણા કરીએ અને c જે છે તો તૈયાર જ છે. ચાલો તો પહેલા c મૂકી દો. વર્ગ લંબાઈ કેટલી છે ભાઈ? 5, જે હમણાં જ અહીં ઉમેરેલી છે. તો c પહેલા લખી નાખીએ 5. ત્યારબાદ એની ધારણા કરી છે તો એ ખાસ મધ્ય કિંમતોની સંખ્યા ગણો તો હું તો કે 1 2 3 4 5 અને 7 છે. અયુગ્મ સંખ્યા છે તો સંયુક્તની કિંમત ધારી લેવાય. એ તમે હવે જાણો છો. સરળતા શું વિધાશે? તો કે જે કિંમત ધારીએ તો સામે કિંમતોમાં 0 બનાવે છે, પરંતુ ઉપરની નીચેની સંખ્યાઓ સમાન રીતે વિતરિત થશે. ચલો આમાં વચ્ચે કોણ આવે છે ભાઈ? તો કઈ 37.5. હું ધારી લઉં 37.5. એ બરાબર 37.5. બાકીની કિંમતો પણ ધારી શકીએ છીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે જે સંખ્યા ધારી એની સામે શું મૂકી દેવાના? 0. શું કામ એને? એ તમે જાણો છો, બરોબર છે. અને ઉપર માઈનસ, નીચે પ્લસ 1 2 3 -1 -2 -3 1 2 and 3. તો વિચલન સિગ્મા d 0 બની ગયા.
કઈ રીતે આવ્યા એ ગણતરી પણ ટેસ્ટ કરતા જઈએ. તો 37.5 એ આપણા x, એમાંથી a એટલે 37.5 બાદ કરીએ ભાગ્યા c, 5 વડે ભાગીએ તો 37.5 માઈનસ 37.5 0, એને 5 વડે ભાગો તો 0. એ રીતે ભાઈ 32.5 એમાંથી આપણે 37.5 બાદ કરી દઈશું તો 5 વધ્યા અને 5 વડે ભાગી નાખીએ તો 1 વધશે, પણ આ વખતે 32.5 નાના હતા એટલે પ્લસ ની જગ્યાએ માઈનસ જવાબ આવે છે. એ રીતે ડાયરેક્ટ ટેસ્ટ કરીએ 47.5 માઈનસ શું કરીએ 37.5 બરોબર છે તો 10 વધ્યા, 5 વડે ભાગી નાખો 2 પ્લસ આવે છે, બાકીની કિંમતો એ રીતે જ તૈયાર થાય છે. ચલો વિદ્યાર્થી મિત્રો હવે શું કરીએ f ગુણ્યા t તૈયાર કરીશું, fd બરોબર છે. તો ગુણાકાર લખીએ, f 2 છે, b -3 છે, 2 ગુણ્યા 3 કરો માઈનસ પ્લસ માઈનસ 6 થશે. વિદ્યાર્થી મિત્રો અહીં તમારે એક કામ કરવાનું છે, કેલ્ક્યુલેટરમાં GT નો ઉપયોગ કરવાનો છે, ગ્રાન્ડ ટોટલ, કારણ શું સિગ્મા fd પણ આપણને સીધા તૈયાર મળશે. એના માટે શું કરી શકાય, ચલો રિપીટ કરી દઉં છું અહીં, તો કે તમારે અત્યારે જેટલી ગણતરીના અંક બોલું છું એના સિવાય બીજા એક પણ બટન પ્રેસ નહીં કરવાના વચ્ચે. છેલ્લે GT આપશો તો બધાનો ટોટલ મળશે. જો વચ્ચે કોઈ બટન પ્રેસ થઈ ગયું બોલતી તો જવાબ નહીં મળે. ઓકે, ફક્ત ગુણાકાર આવશે, ગુણાકારોનો સરળ થશે નહીં. 2 ગુણ્યા 3, પણ 3 ની નિશાની માઈનસ આપવાની છે તો પ્લસ ઓર માઈનસ છે, જો એમાંથી માઈનસ પ્રેસ કરો પછી બરાબર આપો, માઈનસ 4 આવી ગયા સ્ક્રીન ઉપર. ઓકે, હવે ડાયરેક્ટ શું કરો 5 ગુણ્યા 2 માઈનસ, જો માઈનસ ની નિશાની પ્લસ ઓર માઈનસ વાળી છે એ પ્રેસ કરવી, ખાસ સૂચના, બરાબર આપી દો, જવાબ તમને જોવા મળે છે 5 દુ 10 માઈનસ 10. આ જ રીતે આગળ 7 એકુ 7 માઈનસ પ્લસ માઈનસ 7 ગુણ્યા માઈનસ 1 કર્યાના માટે આ તો ગુણાકારમાં 0 બનાવશે. ઓકે, જેનું સ્ટેપ એડ ન કરો તો કાંઈ નહીં. હવે આગળ 6 ગુણ્યા 1 બરાબર 6 મળશે, 7 ગુણ્યા 2 બરાબર 14 થશે, 3 ગુણ્યા 3 બરાબર 9 થશે. તો હવે જીટી દબો, ડાયરેક્ટ તમારો આન્સર તૈયાર હશે. જેમ કે અહીં છે કેટલા ભાઈ 6 10 16 અને 23 માઈનસ છે, અહીંયા 14 6 20 તો 23 માંથી 20 માઈનસ 3, 9 માંથી માઈનસ 3 દૂર કરો તો મને વધે છે 6, એટલે કે 6 મળ્યા તો સિગ્મા fd આવ્યા 6, જે તમારા પહેલેથી જીટી જે છે આન્સર આપી શકે છે. તો આપણા સિગ્મા fd તૈયાર. હવે શું CF તૈયાર કરી લઈએ. ચલો CF માટે આવૃત્તિમાંથી ઓછી સંચય આવૃત્તિ તૈયાર કરવાની. હા, શું કામ ને ભાઈ, તો કે અહીં હંમેશ માટે મધ્યસ્થ તૈયાર કરવા માટે થી ઓછી સંચય આવૃત્તિનો ઉપયોગ કરી રહ્યા છીએ આપણે. 2 તેથી ઓછા કોઈ નથી એના માટે, 5 કે તેથી ઓછા તો કે 2 ને 5 7, 7 + 7 14, ત્યારબાદ 14 + 5 કરીએ 19, 19 + 6 કરીશું 25, 25 + 7 કરીએ 32 અને 32 + 3 કરીશું 35. તો વિદ્યાર્થી મિત્રો અહીં CF તૈયાર. હવે જે 35 છે એને ડાયરેક્ટ અહીંયા મૂકી દઉં છું, એટલે મેં પહેલેથી જગ્યા રાખી દીધી. શું કામ, આ બધાનો સરવાળો 35 હોય, એ જ આપણી છેલ્લી CF હોય, તો અહીં લખી નાખીએ 35. તો આપણા બે કામ તૈયાર છે, કોષ્ટક તૈયાર, કોષ્ટકની જરૂરી કિંમતો તૈયાર. તો હવે બહુલક તૈયાર કરીએ, પણ બહુલક માટે તમે જાણો છો મધ્યક જોશે અને મધ્યસ્થ જોશે. તો પહેલા કિંમતો જે છે એમાંથી મધ્યક લઈ લેશું, ત્યારબાદ મધ્યસ્થ તૈયાર કરીશું. ચલો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે મધ્યક લઈ લઈએ. મધ્યક સૂત્ર તમે જાણો છો, x બાર બરાબર a પ્લસ સિગ્મા fd છેદમાં n ગુણ્યા c. જ્યાં a કેટલા છે ભાઈ, તો આપણે ધારેલા મધ્યક 37.5 નો ઉપયોગ કરીએ, પ્લસ સિગ્મા fd 6 છે, n કેટલા છે ભાઈ, તો કે n 35 ગુણ્યા c કેટલા છે આપડા, તો કે c છે વર્ગ લંબાઈ 5. આગળ ગણતરી લઈએ તો 37.5 એમ રહેવા દો, અહીં 6 35 30 ભાગ્યા 35 લઈ દો. તો હવે બાજુમાં સ્ટેપ લખીએ છીએ 37.5 પ્લસ 30 ભાગ્યા 35 કરીએ, જો ચેક કરો 30 ભાગ્યા 35 કેટલા આવે છે 0.5,
85 71 બરોબર છે કે નહીં? કઈ રીતે બનશે? ચલો ટેસ્ટ કરતા જઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીં 30 ભાગ્યા 35 કરીએ. ભાગ તો ચાલતા નથી, તો દશાંશ ચિહ્ન લઈને 0 મૂકવા પડશે. તો અહીં ડાયરેક્ટ શું કર્યું? 300 જે છે ને 35 વડે ભાગવા પડે છે. 35 ગુણ્યા 8, 300 જે છે એમાંથી બાદ કરશી. આગળ 5 વડે 7 વડે 1 વડે રીતના ભાગ ચલાવી શકીએ છીએ. અને ઓલરેડી તમારી પાસે કેલ્ક્યુલેટર તો છે જ, જે ફાસ્ટ ગણતરી કરવા માટે. શા માટે? તો કે આટલી લેન્થ વાળા દાખલા હોય અને એને તમારે જલ્દીથી ચોક્કસ સમયની અંદર પૂર્ણ કરવાના હોય, એટલા માટે તમે કેલ્સી ઉપયોગ કરી શકો છો. ચલો આગળ, તો 37.5 પ્લસ શું કરીએ? 85 71 છે, એમાં ઉમેરી દઈએ તો અત્યારે આ 50 છે, 5 જે છે પાછળ 0 જોડી દેશો એટલે 50 કહેવાશે. એમાં 85 એડ કરી શકાય છે, બરોબર. પાછળ 71 છે, તો અહીંયા રાઉન્ડ ફિગર કરી શકીએ એકી સાથે, બરોબર. ચલો, પણ આપણે એવું કરીએ છીએ પેલા 4 સ્ટેપ જે છે એનો ઉપયોગ કરીએ, એટલે કે દશાંશ ચિહ્ન પછીના 4 પદ જે છે એનો ઉપયોગ કરીએ. તો અહીં 71 એમનો રહેશે, 5 પણ એમનો રહેશે, તો 8 + 5 એટલે 13 થશે. તો 13 એના 3 વધી 1 આવે છે, 37 ને 38 થશે. 38.85 71. તો દશાંશ ચિહ્ન પછી ત્રીજા સ્થાન ઉપર 7 જે 5 કે 5 કરતા વધુ છે એને હું દૂર કરું અને 35 ની અંદર 1 ઉમેરી દઉં તો 36 થઈ જશે. તો અત્યારે મારો જવાબ જે છે એ 38.36 બનશે. પાછળ શું લખી દઈએ? કલાક. તો 38.36 કલાકની અંદર આ જે વ્યક્તિ છે, જથ્થાબંધ વ્યક્તિ, એને સરેરાશ જે છે એના ઓર્ડર પ્રાપ્ત થશે, બરોબર છે. જુદા જુદા ઓર્ડર ને જુદા જુદા સમય છે, તો એની સરેરાશ સમય પ્રાપ્તિ શું થાય? તો કે 38.36 કલાક. એટલે કોઈ પણ એક ઓર્ડર લખાવશે તો એને સામાન્ય રીતે 38 કલાક ની અંદર એને પ્રાપ્ત થશે, ઓર્ડર મળશે, એવું આપણે મધ્યક દ્વારા કહી શકીએ છીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીં દશાંશ અપૂર્ણાંક એમનું રાખશું અને 38 કલાક નહીં કરીએ. તમે જાણો છો કેમ કે કલાકને આપણે અહીં અપૂર્ણાંકમાં દર્શાવી શકીએ છીએ. તો આપણો જવાબ મધ્યક માટેનો છે. બહુલક હજી બાકી છે, તો એના માટે હજી મધ્યસ્થ જોશે. મધ્યસ્થ લઈ લેશું, ત્યારબાદ આપણને શું મળશે? બહુલક, બરોબર છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે મધ્યસ્થ તૈયાર કરીશું. મધ્યસ્થ માટે આપણે શેની આવશ્યકતા હોય છે? તો કે મધ્યસ્થ માટે પહેલા તો સંચયાવૃત્તિ તો કોષ્ટકમાં તૈયાર રાખેલી છે. તો હવે શું કરશી? તો n/2 n/2 કરીએ. ચાલો દર્શાવી દેશું અહીં મધ્યસ્થ. n/2 બરાબર n કેટલા છે? એટલે 35 ભાગ્યા 2 કરીએ 17.5. ચલો 17.5 નું અવલોકન જે છે કે આપણે CF માં જોઈએ તો 19 ની અંદર સમાવેશ થાય છે, જેની સામેનો વર્ગ 35 થી 40. તો અધસીમા 35 છે, આવૃત્તિ એ 5 છે, બરોબર. અને ઉપરની CF 14 છે, બરોબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે શું કરીશું? તો કે આ બધી કિંમતો ત્યાં પહેલા તારવી લઈએ, પછી આગળ સૂત્ર અને સૂત્રમાં કિંમત મૂકી દઈશું. ચલો 17.5 19 ની સામે ના વર્ગમાં જઈએ, બરોબર છે. તો 35 થી 40 વર્ગ છે, જેમાંથી અધસીમા L દર્શાવી દઉં, જે 35 પહેલેથી સીમા બિંદુ 35 તૈયાર છે, એટલે નિવારક કરવાની આવશ્યકતા નથી. વર્ગ બાય C લઈએ તો 5. ત્યારબાદ F વર્ગની સામેની આવૃત્તિ એ પણ 5 અને CF તો ઉપર જે આપેલા છે એ વર્ગની CF તો ઉપલો વર્ગ એટલે 19 છે એની સામે 35 થી 40 અને ઉપરનો વર્ગ છે 30 થી 35, જેમાં CF છે 14. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે સાદુરૂપ પણ લઈએ તો પહેલા સૂત્ર જોશે. તો મધ્યસ્થના સૂત્ર m બરાબર લખીએ આપણે L plus n/2 એટલે કે n/2 minus CF છેદમાં F ગુણ્યા C, જ્યાં L આપણા 35 plus n/2 છે 17.5 minus CF, ચલો CF કેટલા છે? 14 છેદમાં F કેટલા છે ભાઈ? 5,
સી એ પણ 5 5 से 5 દૂર થઈ જશે 35 પ્લસ 17.5 માંથી 14 જતા રહેશે તો વધશે કેટલા ભાઈ તો 3.5 જ વધશે અને આપણે એને અહીંયા ઉમેરી દઈએ તો 38.5 કલાક એ આપણો મધ્યસ્થ તૈયાર છે ચલો મધ્યસ્થનો જવાબ પણ અહીં તૈયાર જો જ વિદ્યાર્થી મિત્રો મધ્યક અને મધ્યસ્થ ખરેખર ખૂબ જ નજીક આવ્યા ઘણા બધા નજીક છે મધ્યસ્થ થોડીક વધુ કલાક લે છે 0.14 કલાક વધુ લે છે જ્યારે અહીં મધ્યક છે 38.36 કલાક દર્શાવે છે પરંતુ તેમ છતાં 38 એ બંને એકદમ નજીક છે અથવા બંને એક જ કિંમતો છે એવું લઈ શકીએ છીએ તો હવે મધ્યક અને મધ્યસ્થની આ બંને કિંમતોનો ઉપયોગ કરીને આપણે શું કરીએ આ સાબિત સૂત્ર છે એમાં કિંમત મૂકી અને બહુલક તૈયાર કરીએ શા માટે પુનરાવર્તિત કરી દઉં તો આ વખતે આપણે જોયું હતું કે આવૃત્તિ જે છે મહત્તમ આવૃત્તિ એક કરતાં વધુ વખત પુનરાવર્તિત હતી બની શકે વિદ્યાર્થી મિત્રો કે તમારી મહત્તમ આવૃત્તિ કાં તો સૌથી છેલ્લા વર્ગમાં અને કાં તો સૌથી પહેલા વર્ગમાં હોય તો પણ તમે તમારા બહુલકના સામાન્ય સૂત્રથી દાખલો નહીં ગણી શકો કારણ તમે જાણો છો કે જો fm જે છે તમારા સૌથી પહેલા વર્ગની સામે હોય તો એની ઉપરની આવૃત્તિ નહીં મળે f1 જો છેલ્લે હશે તો એના પછીની નીચેની આવૃત્તિ f2 નહીં મળે તો ત્યાં તમારે મધ્યક અને મધ્યસ્થ બે મેળવવા જ રહ્યા યાદ રાખશો એવું હોય તો આ બાબતને નોટ કરી લેશો કોઈ સૂચન જે છે તરીકે હાઇલાઇટ કરી લેશો વગેરે એ તમે તમારી રીતે વ્યવસ્થા કરી શકો છો વિદ્યાર્થી મિત્રો હવે આપણે બહુલકની ગણતરી લઈએ છીએ તો બહુલક માટે મોડ 3m - 2x બાર જ્યાં કિંમત લઉં તો 3 m કેટલા છે 38.5 જે હમણાં જ આપણે ગણતરી કરીને મેળવ્યા જેને અહીંથી મેં પહેલા તારવી લીધેલા છે હવે 2 × x બાર જેમાં x બાર ની કિંમત છે 38.36 હવે સાદુરૂપ લઈએ બાજુમાં તો વિદ્યાર્થી મિત્રો એ સાદુરૂપ જે છે એમાં બંનેમાં પહેલા તો ગુણાકાર છે 3 × 5 = 15 વળી એક આવશે 8 × 24 ને 25 થશે દશાંશ ચિહ્ન 9 રહેશે વળી 2 આવ્યા 3 × 9 ને 2 11 તો 115.5 38.5 × 3 લેતા 38.36 × 2 કરીએ તો 0.36 × 2 એટલે 0.72 થશે 36 દુ 72 એ પહેલા દર્શાવી દઈએ હવે આગળ 38 × 2 કરવા છે 8 દુ 16 અને વધી એક મળશે 3 દુ 6 ને 7 તો 76 થશે 76.72 હવે સાદુરૂપમાં બાદબાકી છે તો અહીં 0.50 માંથી આપણે શું કરીએ 0.72 દૂર કરવા પડશે જે થશે નહીં તો દશાંશ ચિહ્નમાં અહીં શું કરીએ 10 માંથી 2 દૂર કરીએ તો અત્યારે વધ્યા 8 આગળ 4 વધશે 14 માંથી 7 દૂર કરતા 7 વધે છે હજુ આગળ આવીએ 5 માંથી 1 કટ થશે 4 વધશે 14 માંથી 6 દૂર કરીએ તો 8 વધે આગળ વધ્યા 11 માંથી 1 કટ થાય તો 10 10 માંથી 7 જાય તો 3 તો 38.78 કલાક માહિતીનો બહુલક જે છે પ્રાપ્ય છે જે આપણો જવાબ છે એટલે કે આપણે 38.78 કલાક જે છે એ વેચાણ પ્રાપ્તિ સરેરાશ સમયથી મળશે જે આપણે આ બહુલકની કિંમતો દ્વારા મેળવી ગયા આમ જોવા જાવ તો અહીં મધ્યસ્થ અને બહુલક એકબીજાની ખૂબ જ નજીક આવે છે જો તો અહીં માહિતીમાં 38.36 38.5 અને 38.78 તો વધુ મોટી કિંમત અત્યારે બહુલક છે એના પછી કોણ છે મધ્યસ્થ અને એના પછી મધ્યક તો મધ્યક અત્યારે સૌથી નાના છે તો અહીં એવું કહી શકીએ x બાર લેસ ધેન m લેસ ધેન મોડ m o ચલો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે બહુલક જે છે આસ્વાદિત સૂત્ર દ્વારા મેળવી ગયા હવે આ રીતના સ્વાધ્યાયના દાખલાઓ જાતે કરીશું અને ત્યારબાદ આપણે હજી આની અંદર કોઈ જોવા મળતી કુલ પ્રશ્ન ટાઈપની ગણતરીઓ જે પછીના લેક્ચરમાં ઉદાહરણો અને દાખલા સાથે મળીશું ત્યાં સુધી આવજો